અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કિંમતી વસ્તુઓની ચોરી થઈ. સોનું, ચાંદી, દાગીના, ઘરેણા, રૂપિયા, પૈસા આ બધાની ચોરી થવી એ સામાન્ય બાબત છે, આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ સુરતમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં ફોન આવે છે પોલીસ સ્ટેશને, કહેવામાં આવે છે કે મારી આંગળીઓ ચોરાઈ ગઈ. શું છે આખી રહસ્યમયી ઘટના, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડાક દિવસો પહેલા સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં મયુર તારપરા નામના એક યુવકની ડાબા હાથની 4 આંગળી કાપી કોઈક વ્યક્તિ ચોરી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ હતી કે યુવકનો મોબાઈલ અને બાઇક જેવો કિંમતી મુદ્દામાલ ત્યાં સ્થાને જ રહ્યો, પરંતુ ડાબા હાથની 4 આંગળીઓ કોઈ કાપી ગયું. ફરિયાદ અનુસાર 32 વર્ષનો મયુર તારપરા નામનો યુવક તારીખ 8 ડિસેમ્બરની રાત્રે 10 વાગ્યાની આસપાસ સુરતના રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને અચાનક ચક્કર આવી જતા એટલે તેઓ રસ્તા પર સાઈડમાં બેસી ગયા. ફરિયાદ પ્રમાણે થોડી વાર પછી તેમને ભાન આવ્યું, ત્યારે બાઇક અને મોબાઈલ સહિતનો જે પણ કિંમતી તેમનો મુદ્દામાલ હતો તે ત્યાંનું ત્યાં જ હતો, પરંતુ તેમના ડાબા હાથની 4 આંગળીઓ કપાઈ ગઈ. ફરિયાદમાં એવો દાવો કરાયો હતો કે મયુરે ફોન કરીને પોતાના મિત્રને સમગ્ર ઘટના વિશે જાણ પણ કરી હતી, જેઓ મયુરને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ ગયા. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભાવેશ રોઝિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમને જોતાની સાથે પ્રથમ દ્રષ્ટિએ તાંત્રિક વિધિ માટે આંગળીઓ કાપવામાં આવી હોય તેવું જણાયું હતું. પોલીસની વારંવારની પૂછપરછ, ટેકનિકલ ડેટા એનાલિસિસ અને પ્રવૃત્તિઓની તપાસ કરતા કોઈ બનાવ બન્યો હોવાનું લાગતું ન હતું. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા. એ અરસામાં તેમની આગળ પાછળ કોઈ પણ જણાયું નહીં, એટલે શંકા હતી. વારંવાર પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જાતે જ કબૂલ્યું કે મેં પોતે મારી આંગળીઓ કાપી નાખી છે. જ્વેલર્સને ત્યાં કામ કરતા મયુરે પોતાની આંગળીઓ શા માટે કાપી તેના વિશેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ સમગ્ર ઘટનાક્રમ અને પોલીસ તપાસમાં વધુ વિગતે જણાવ્યું કે મયુર વારછામાં એક જ્વેલર્સને ત્યાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો, જે મયુરના પિતાના સંબંધીની છે. ત્યાં તેમને કામનું ખૂબ જ પ્રેશર રહેતું હતું, પરંતુ તેઓ ના નહોતા કહી શકતા, કારણ કે તેમના પરિવારના ઓળખીતા લોકો હતા. એટલે સ્ટ્રેસમાં આવીને તેમણે પહેલા પોતાની 3 આંગળીઓ કાપી અને પછી વધુ એક આંગળી પણ કાપી નાખી, જેથી કરીને કામ ના કરવું પડે. પોલીસને મયુરના નિવેદનની ખરાઈ કરવા માટે ક્રોસ વેરિફિકેશન પણ હાથ ધર્યું. ભાવેશ રોઝિયાએ સમગ્ર કેસ અંગે મળેલ માહિતી આપતા કહ્યું કે મયુર પોતે ઘટનાના 4-5 દિવસ પહેલા બજારમાંથી છરો ખરીદી લાવ્યો હતો. દુકાનદારે પણ મયુર દ્વારા છરો ખરીદવામાં આવ્યો હોવાની પુષ્ટિ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મયુરે જણાવેલા સ્થળેથી બિનવારસી હાલતમાં છરો અને પાણીમાંથી 3 આંગળીઓ પણ મળી આવી. ડીસીપી ભાવેશ રોઝિયાના જણાવ્યા પ્રમાણે ચોરી કે મુદ્દામાલ ગુમ થવા સંબંધિત અન્ય કોઈ ફરિયાદ પણ મળેલી નથી. મયુર કે તેમના પરિવારજનોએ પણ આના વિશે કોઈ જાણ નથી, છતાં વધુ પૂછપરછ ચાલુ છે. મયુર તારપરાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, હું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. મારી ઉપર સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધી ગયું હતું અને મારે કામ ના કરવું પડે એટલે મેં જાતે જ મારી આંગળીઓ કાપી નાખી. મારી ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું, માત્ર મારે કામ નહોતું કરવું એટલે મેં મારી આંગળીઓ કાપી નાખી. પોલીસે જપ્ત કરાયેલી 3 આંગળીઓને નિષ્ણાંત તબીબો પાસે લઈ જવાની તજવીજ પણ હાથ ધરાઈ, પરંતુ પાણીમાં રહેવાથી એ આંગળીઓ ફુગાઈ ગઈ હોવાથી તેમજ 4માંથી માત્ર 3 જ આંગળીઓ મળી હોવાથી અને સમય વધારે થઈ ગયો હોવાને કારણે તે ફરીથી જોડાવાની શક્યતા પણ હવે નહિવત હોવાથી કાયમી ખોટ રહેવાનો પ્રાથમિક મત અત્યારે દેખાઈ રહ્યો છે. સુરત પોલીસે મયુરનું સાયકોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે?
અત્યાર સુધી અનેક ફરિયાદો જોઈ હશે, પરંતુ આવી ફરિયાદ ઘણી ચોંકાવનારી છે. કોઈ માણસ કામ ન કરવું પડે એટલે જાતે જ પોતાની આંગળીઓ કઈ રીતે કાપી શકે? આ ઘટનાને લઈને તમે શું વિચારો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તમારા ઉપર પણ જો કામનું પ્રેશર હોય તો તમે શું કરો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.